અનામત 15% છે। આ 15% અનામત પ્રમાણે આપણે જે કઈ નોકરી ધંધો અથવા તો રાજકારણની અંદર પણ આપણા પ્રતિનિધિઓ મોકલીએ છીએ આદિવાસી સમાજના, તો એ બંધારણના કારણે છે। આપણી વચ્ચે મારા ગામના વડીલ અને મુરબ્બી એવા આપણી મોટી કાગડી જિલ્લા પંચાયતના સદસ્ય અને ત્યારબાદ હાલમાં ન્યાય સમિતિ ચેરમેનનું પદ સંભાળી રહ્યા છે એવા નિરુદભાઈ ભગોડા સાહેબ, એ પણ આ અનામતના કારણે છે। મિત્રો, આ એક સાચી વાસ્તવિકતા છે, આપણને બધાને કડવી લાગે પણ એ સત્ય છે કે જો અનામત ના હોય તો જે આપણી આ ઉજળિયાત પ્રજા છે એ શું આપણને આ જગ્યા પર પહોંચવા દે? આ એક મોટો પ્રશ્ન છે। હું જાતે વ્યવસાયિક શિક્ષક છું, પ્રાઇમરી હું શિક્ષક છું, એ માત્ર ને માત્ર આ બંધારણ અને આ અનામતના કારણે છું। એ આપણે 15% સીટ ના હોય તો આ લોકો શું આપણને નોકરી લેવા દે? મિત્રો, જે આગળ વક્તા હતા અશોકભાઈએ બહુ મસ્ત મજાનો આપણને સરસ, મને દિલને સ્પર્શી ગયું કે એમને એમના વક્તવ્યમાં ભલે એ કદાચ મારા કરતા થોડું ઓછું ભણેલા હશે પણ એમનો જે કહેવાનો હાર્દ હતો સૌથી મહત્વનો હતો શિક્ષણ। આ 3 શબ્દમાં સાહેબ મારે એટલી તાકાત છે કે આપણે આપણા ગામ નહીં, આપણો તાલુકો નહીં, આપણું રાજ્ય નહીં, આપણો દેશ નહીં પણ સમગ્ર વિશ્વને આપણે હચ મચાવી મૂકીએ, પણ ક્યારે? આપણા જોડે જો શિક્ષણ હોય ત્યારે। હવે આ શિક્ષણ એ આ બધા આપણા જે વડીલો છે એમને જે તે સમયે અંગ્રેજ સરકારની અંદર આપણા બિરસા મુંડા ભગવાન થઈ ગયા, શહીદ થઈ ગયા, એમને પણ એ સમયે અંગ્રેજો સામે ઘણી બધી વેઠ પ્રથાઓ અને લડતો લડી। ત્યારબાદ માનગઢની અંદર ગુરુ ગોવિંદ, ત્યાં પણ આપણા